દેશના અમિત ભુપ્તાની આપણી સાથે આજની દિવસની ચર્ચા માટે જોડાયા છે। સ્વાગત અમિતજી આપનું। વેરી ગુડ મોર્નિંગ। અને જુઓ, આખું અઠવાડિયું એક થોડુંક નબળું રહ્યું બજારની અંદર। ગઈકાલે થોડીક રિકવરી આવી, રિકવરી બાદ આજે ફ્લેટિશ સંકેતો છે આપણે બજાર માટેના। આમ તો હવે આપણે સીધું જ્યારે મંગળવારે આવીશું ત્યારે આપણે નિફ્ટીની એક્સપાયરી જ જોઈશું। તો કયા લેવલ્સ હવે ખાસ અહીંયાથી તમે વોચઆઉટ કરીને જશો? લોંગ વીકેન્ડ છે એટલે થોડુંક અહીંયાથી કોશિયસલી પણ રહેવું પડશે, કારણ કે જે પ્રકારે છેલ્લા 2-3 દિવસથી આપણને વૈશ્વિક સંકેતો બનતા દેખાયા છે, ગમે ત્યારે શું બની જાય એની અપેક્ષા રાખવી થોડી અઘરી છે અત્યારે તો। ગુડ મોર્નિંગ નીરજભાઈ। ઓવરઓલ આપણે જોઈએ તો ગઈકાલના સેશનમાં આપણે જોયું તો ગેપ અપ ઓપન થયું, ત્યારબાદ એક સ્ટેબિલિટી આપણને જોવા મળી હતી, બટ હજી આપણે જોઈશું તો અપસાઇડના લેવલ જે છે આપણને એનું ક્લિયરન્સ થતા પણ જોવા નથી મળ્યું। આ પૂરું અઠવાડિયું આપણે જોયું તો પેલા 3 દિવસમાં ખાસો ઘટાડો આપણને અપસાઇડના લેવલથી નિફ્ટી ફ્રન્ટ પર જોવા મળે છે અને ઓવરઓલ માર્કેટ ફ્રન્ટ પર જોવા મળે છે। બટ ગઈકાલના સેશન બાદ એમ લાગે છે થોડીક એવી સ્ટેબિલિટી આપણને માર્કેટમાં જોવા મળી શકે છે અને જે ફ્રેશ કન્ફર્મેશન આપણને બનતા જોવા મળશે એ 25,400 ઉપર જોવા મળશે। હવે ઓવરઓલ આપણે જોઈએ એનાથી તો જે હિસાબથી ઓઆઈની પોઝિશન બનતા પણ જોવા મળશે। આપણે જોશું તો ગઈકાલના સેશનમાં 25,000 થી લઈને 25,200ના સ્ટ્રાઇકમાં આપણે જોશું તો કોલ રાઇટર્સની પોઝિશન હલકી એવી લિક્વિડેશન થતા પણ જોવા મળી છે, જે અપસાઇડમાં શિફ્ટ થતા પણ જોવા મળી છે। 25,400 અને 25,600ના રેન્જમાં શિફ્ટ થતા આપણને કોલ રાઇટર્સની પોઝિશન જોવા મળી છે। તો જેમ નિફ્ટી એનાથી 25,400ના ઉપર નીકળે છે ત્યારબાદ મને લાગે છે એનાથી એક સ્ટેબિલિટી આપણને માર્કેટમાં જોવા મળી શકે છે, બટ જ્યાં સુધી 25,400ના લેવલનો ક્લિયરન્સ નથી આવતો ત્યાં સુધી મને નથી લાગતું એ કોઈ મેજર મોમેન્ટમ અત્યારે માર્કેટમાં જોવા મળી શકે છે। આજના દિવસમાં ઓપન થયું ત્યારબાદ આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટનું મોમેન્ટમ જે ચાલતા પણ જોવા મળશે, એક રેન્જમાં મોમેન્ટમ ચાલતા પણ જોવા મળશે અને જે મેજર સપોર્ટ આવતા અત્યારે જોવા મળી રહ્યો છે એ મેટલ ફ્રન્ટથી આવતા જોવા મળી રહ્યો છે। શું મને લાગે છે મેટલ પેકમાં એનાથી ધ્યાન રાખવું જોઈએ અત્યારે લોંગની પોઝિશન્સ ક્રિએટ કરવા માટે। ઓવરઓલ નિફ્ટી માટે લોંગની પોઝિશન અગર ક્રિએટ કરવી હોય તો નિફ્ટી સ્પોટ આજના દિવસમાં 25,350ના ઉપર જેમ પાછું નીકળે છે ત્યારબાદ નિફ્ટીમાં લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય। જે ઇન્ટ્રાડે સપોર્ટ એનાથી નિફ્ટીનો બનતા પણ જોવા મળે છે, 25,200ના સ્ટ્રાઇક પર જોવા મળી રહ્યો છે। 25,200ના લેવલ પર આપણે જોશું તો પુટ રાઇટર્સની પોઝિશન બી સારી એવી બનતા આપણને ગઈકાલના સેશનમાં જોવા મળ્યું છે। તો મને લાગે છે ઇન્ટ્રાડે સપોર્ટ યા નેક્સ્ટ 1 થી 2 દિવસનો જે સપોર્ટ બનતા આપણને નિફ્ટીમાં જોવા મળશે એ 25,200નો જોવા મળશે। તો જ્યાં સુધી 25,200 લેવલ હોલ્ડ કરી રહ્યો છે ત્યાં સુધી હોલ્ડ રાખી રાખો નવી પોઝિશન, અને અપસાઇડમાં નવી પોઝિશન અગર ક્રિએટ કરવી હોય તો 25,350ના ઉપર નવી પોઝિશન ક્રિએટ કરવી જોઈએ। ક્લિયર વ્યૂ। 25,350ની ઉપર નવી પોઝિશન, 25,200નો સપોર્ટ, અને જો તમારે અહીંયાથી કોઈક નવા લોંગ કરવા છે તો ખાસ કરીને મેટલ સ્ટોક્સ તમે અહીંયાથી ફોકસમાં રાખો કે જાંગડી આજના દિવસે એક સારું બિલ્ટઅપ આપણને જોવા મળી રહ્યું છે, એટલે એના પર તમારે આજના દિવસે ચોક્કસથી નજર રાખવાની છે। આગળ વધી